હલો ખેડૂત મિત્રો, આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 20 નવેમ્બર 2024 ને રાજકોટ માર્કેટ યાર્ડમાં જોયું. આ ગુલાબી લાંબુ રીંગણું છે, એકદમ લાઈટ વાળું, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. જે સંજયભાઈ સદગુરુમાં વેચે છે અને ભાઈ ખેડૂત છે. શું નામ ભાઈ તમારું? સુરેશભાઈ. ભાઈ નું નામ છે કયું ગામ? જે રાજપીપળા થી આવે છે. આ ગુલાબી લાંબુ રીંગણું, આ લાલ મરચા સદગુરુમાં જે 30 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે. આ એકદમ લાઈટ વાળું ગુલાબી રીંગણું છે, જેનો ભાવ પણ 20-25 રૂપિયા કિલો વેચાય છે. આ સફેદ એપલ ગોટી છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો છે. ને આ લીટા વાળું કાબરું નાનું રીંગણું છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો છે. ચેતનભાઈ દલાલ છે, જે ચામુંડા ટ્રેડિંગમાં આ રીંગણાનું. આપણે ચામુંડા ટ્રેડિંગમાં જોઈએ કે આ ભગતભાઈ નું નામ છે, જે પેઢીનું સંચાલન કરે છે. અને આ જેમાં લાલ ગાજર આવ્યા છે, હમણાં 2-3 દિવસથી માર્કેટમાં દેખાય છે. આ લાલ ગાજર જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો થાય છે. આ લાલ સકરિયા છે, જેનો ભાવ 30-35 રૂપિયા કિલો વેચે છે. આ એકદમ ફ્રેશ એવા આંબળા છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે ચામુંડા ટ્રેડિંગમાં. આ લીંબુ છે, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. આ પરવળ છે, જેનો ભાવ 30 થી લઈને 32 રૂપિયા સુધી કિલો વેચાય છે પરવળ. અને આ કદ્દુ છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે ચામુંડા ટ્રેડિંગમાં. આ કાળું રીંગણું છે, જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. અને જે આ ગાજર છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે ભારત પેઢીમાં જોઈએ તો જેમાં રમેશભાઈ દલાલ છે, જે પેઢીનું સંચાલન કરે છે. જેમાં આદુ છે 45 થી 50 રૂપિયા કિલો વેચાય છે. અને ચૂરણ છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો ચૂરણ વેચાય છે. અને આ પેપ્સિકન મરચું એકદમ લાઈટ વાળું છે, ગ્રીન એવો કલર છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે ભારત પેઢીમાં. રમેશભાઈ, આ એકદમ સારી એવી ક્વોલિટીના વટાણા છે, જે આરબી પેઢીમાં આવેલા છે. અને જેનો ભાવ હોલસેલમાં 80 રૂપિયા કિલો વેચાય છે. આ મિક્સ લીંબુ છે, જેનો ભાવ 10 રૂપિયા કિલો લીંબુ છે. શું નામ ભાઈ? આરબી પેઢીમાં જે ભાઈ પાલીથી આવેલા માલ છે, જે ભાઈ લઈને આવેલા છે. આપણે જોઈએ વીએમટી માં લાલ મરચાની હરાજી છે, ને આ એક મરચો ખુલ્લો 50 રૂપિયા. જે 42 રૂપિયા કિલો હરાજીમાં લાલ મરચું ગયું, જે ઓલ ઓવર 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે લાલ મરચું. એકદમ લાઈટ વાળું મરચું છે, જે 1 નંબર, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે
પુરુષાર્થમાં ભાઈ વેચાણ કરે છે, પુરુષાર્થ વેજીટેબલમાં. આ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. દાણાવાળા ચોરા જે ભાઈ લોધેડા થી આવે છે ખેડૂત. આ પીળી મરચી છે એકદમ લાઈટ વાળી જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. કોને બાપા? બાબુભાઈ ભાઈ નું નામ છે. કયું ગામ? ગામ ગામ કયું? જે બેડી ગામ થી આવે છે બાપભાઈ પીળી મરચી લઈ. આ બાલાજી ટ્રેડિંગ છે જેમાં મોસ્ટ ઓફ ફુલાવર વેચાય છે. જે ફુલાવર નો ભાવ 200 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. આ એક નંબર એવો ભીંડો છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે નારાયણભાઈ ખેડૂત નું નામ છે, એ મકર પરથી આવે છે, જે લક્ષ્મી પેઢીમાં ભીંડો વેચે છે. આ પુરિયાવાળા ચોરા છે એકદમ પુણાવા ને ફ્રેશ લીલા ચોરા છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ચોરામાં ઓલ ઓવર ઠંડી છે છતાં મંદીનો માહોલ છે. ચોરામાં મંદી પડી છે. શું નામ ભાઈ? જયંતિભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? ભાઈ કાત્રોડા થી આવે છે અને પેઢીમાં જે આ ચોરા નું વેચાણ કરે છે. આ છૂટા ચોરા છે પુરિયા વગરના જેનો ભાવ 15-20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? મનસુખભાઈ ખેડૂત નું નામ છે અને જે કાત્રોડા થી આવે છે આ છૂટા ચોરા લઈને જે 15-20 રૂપિયા કિલો વેચે છે. આ એક નંબર લાઈટ વાળી દૂધી છે. શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. શું નામ? કેતનભાઈ ભાઈ આવે છે અને ભાઈસર થી આવે છે. આ એક નંબર દૂધી લે. આ એક નંબર આર્યા જે કાકડી છે. શું ભાવ વેચો? જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે. અશોકભાઈ ભાઈ નું નામ છે ને જે ખેડૂત ભાઈસર થી આવે છે. આ આર્યા કાકડી લે. આ વાલોર છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ વાલોર જે શ્રીરામ ટ્રેડિંગ માં ભાઈ વેચે. આ એક નંબર ફ્રેશ એવો સારી ગયો ગુવાર છે જે ગ્રીન અને કુણો ગુવાર છે જેનો ભાવ શું ભાવ થયો ભાઈ? જે 70 રૂપિયા કિલો ગુવાર વેચે છે. કોના ભાઈ? ઉમેશભાઈ ભાઈ નું નામ છે. કયું ગામ? જે નવા ગામ થી આવે છે આ ગુવાર લઈને. આ એક નંબર આપણા અહીંના લોકલ ગલકા છે જેનો શું ભાવ વેચો ભાઈ? જે ગલકા 80 થી લઈને 100 રૂપિયાનું ઉધડું વેચાય છે. હા ગલકા. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે જીવા પરથી આવે છે આ ગલકા. આ એક નંબર ગુલાબી રીંગણું છે જે લાંબા કાન વાળું અને લાઇટિંગ વાળું એકદમ ગ્રીન ડીટીઓ અને લાંબા કાન વાળું રીંગણું છે જે ઉધડું પોટલું 200 થી લઈને 250 નું વેચાય છે. જે પણ મહેશભાઈ જીવા પરથી લઈને આવેલા છે. આ સોમનાથ કાળું મરચું છે એકદમ લાઈટ વાળું જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ સોમનાથ કાળું મરચું. શું નામ ભાઈ? ભદ્રેશભાઈ ભાઈ નું નામ છે જે આ સોમનાથ મરચું. આ લીલો રીંગણો એક નંબર છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ ભાઈ નું નામ છે. કયું ગામ? જે ચોળિયા થી આવે છે આ રીંગણા લાઈન અને રાજકોડિયાર માં ભાઈ જેનું વેચાણ કરે છે. આ એક નંબર કોબીજ છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો આ કોબીજ વેચાય છે. શું નામ ભાઈ? ભનુભાઈ ભાઈ નું નામ છે જે લોધેડા ગામ થી આવે છે આ કોબીજ લઈ.
ને આ તુરિયા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને હરિઓમ ટ્રેડિંગ માં ભાઈ જેનું વેચાણ કરે છે. આ તુવેર મીડિયમ છે જે 30 રૂપિયા કિલો વેચાય છે અને 1 નંબર તુવેર 50 રૂપિયા સુધી કિલો વેચાય છે જે હરિઓમ ટ્રેડિંગ માં ભાઈ વેચાણ કરે છે. આ કારેલા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે જે બહારનું કારેલું છે હોલસેલ બોરીનો ભાવ છે 30 રૂપિયા કિલો. આ ટિંડોરા છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે ટિંડોરા.